ગામમાં ઢંઢેરો પીટાવ્યો. ઈ બાઈને હાથમાં આવ્યો. ઈ બાઈને હાથમાં આવ્યો અને ગામમાં એવો ઢંઢેરો પીટાવ્યો કે આ નવસરો જેનો હાર હોય ઈ લઈ જાય, મને નવસેરો હાર જોતો નથી. પછી રાજા અને રાણી બંને આના ઘરે ગયા. ઈ રાજાની રાણી કે આ હાર બતાવ. એટલે રાજાની રાણી શું કીધું? આ હાર મારો છે. એટલે રાજા અતિ પ્રસન્ન થયા. અતિ પ્રસન્ન થયા એટલે ઈ ગરીબ બાઈને એમ કીધું કે માગ માગ, જે માગે તે હું તને આપું. એટલે ઈ બાઈએ એમ કીધું મને કાંઈ નથી જોતું, મને એટલું જોઈએ છે કે આખા શહેરની અંદર જ્યાં ઘીનો દીવો બળતો હોય ને બધા ઠેકાણે બંધ કરાવી દો. ઢંઢેરો પીટાવો. અને રાજાનું કોણ ન માને? એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે આખા સુકા આપણે એવું કેમ માગી દીધું હશે? હે હે સમજાતું નથી આટલું બસ. હવે ઈ બાઈ એટલું માગ્યું કે જ્યાં ઘીનો દીવો બળતો હોય બધે ઠેકાણે બંધ કરી દો. એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો એવો કે આ જે કોઈ આ શહેરની અંદર 13, 14 અને દિવાળી આ દિવસે ઘીનો દીવો કરવાથી આટલો ફાયદો છે. અને ઘી બંધ કરી તો અને આખા ગામમાં લક્ષ્મીજી ફર્યા હો તો ક્યાંય ઘીનો દીવો નતો બળતો. એક બાઈ ગરીબના ઘરની અંદર એ દીવો બળતો હતો. હે લક્ષ્મીજી આખા ગામમાં આવ્યા અને જેના ઘરમાં દીવો બળતો તો ઘીનો, એટલે આપણે જો સંપ્રદાયની અંદર પ્રથા છે તમારા ઘરે ઘીનો દીવો થાય કે ન થાય, પણ શું કરે? સવારે આવે ત્યારે દીવલ લઈ આવે. હવે બધાને ઓછું થઈ ગયું હો, બધાને ઓછું થઈ ગયું. જો તમારાથી દીવલ ન લઈ આવાય તો તમારી શક્તિ પ્રમાણે ભગવાનને દીવલની બદલામાં તમે 4 પૈસા 10 રૂપિયા એના બદલામાં તમે ભગવાનને દઈ દેજો. આ દીવો કરવાનું ફળ છે અને લક્ષ્મીજી એના ઘરમાં વાસ કરીને રહ્યા. સમજાયા વાતને? આટલે આ ઘીનો દીવો તમે જો માણસ ગામમાં જાય તો તેલનો દીવો કરવામાં આવે. લગન હોય તો કેનો ઘીનો તેલનો દીવો કરવાનો. ગણપતિની સ્થાપના આવે તો તેલનો દીવો કરવાનો. તો મંદિરમાં તમે દીવો કેમ નથી આવતા? જો આ નાની નાની પ્રજા શીખતી નથી. આ પછી હાવ કથા ભૂલાઈ જશે. એના કરતા તમે દીવલ ન લઈ આવો તો કાંઈ વાંધો નહીં. હા આ જો કઈ કે કાલ અમાસે પશુનું કલ્યાણ એને લીધે થાય. અને તમારી ઘરે તો રોજ ઘીનો દીવો તો નહીં થતો હોય. થાય આરતી કરતા હશો. ફૂલની વાટની આરતી કરો ને કે દીવો કરો? ફૂલની વાટ હોય કે આરતી ઉતારી લો ને એમ નથી કરતા. દીવલ પૂરો પણ ભગવાન આ લક્ષ્મીજી ઘણી અહીંયા બેઠા હોય તો પછી અહીંયા કરવું તો પડે ને. એટલે જો મહારાજ ધનભાઈ ભાઈ હતા, અક્ષરજીવન સ્વામી હતા, આ બધી પ્રથા શીખડાવી ગયા કે તમે જો તમે કદાચ તમારાથી દીવાલ ન લઈ આવાય કાંઈ વાંધો નહીં, પણ હવે ઘણા ગામડામાં એમ થઈ ગયું કે દીવલ નથી લઈ આવતા. એના જો તમે હું નથી એમ કે તમે લેજો, હું તમને શીખડાવું આ વાત કે આ જો આપણું આ જીવનનું મોક્ષનું કાર્ય અને આપણા ઘરમાં આ લક્ષ્મીજીનો વાસ છે. એટલે તમે દીવલ ન લઈ આવો તો કઈ વાંધો નહીં, પણ તમારા મહિને થાય ને તમને એમ થાય કે મારા દીવલને બદલે અમને 20 રૂપિયા દેવાય કે 25 રૂપિયા દેવાય તો શું આ દાન પેટીમાં મૂકી દેવાય. એટલે દીવલને નિમિત્તે થયું કહેવાય. અને કાલે અમાસ છે. એટલે શું કરવાનું? 25 રૂપિયા પીપર ગજાડે તો 25 રૂપિયા દેશો તો ભગવાન એની બેંકમાં લખશે તો ખરા. અધિક માસમાં જે દાન પુણ્ય કર્યું ને એ ભગવાન એની બેંકમાં લખશે, એના ચોપડામાં લખશે. અને લખ્યા જેની બેંકમાં જે બેલેન્સ જમા થઈ એ ભગવાન અવશ્ય સ્વીકારવાના છે. અને શું કરવાના? એ રસીના તૈયાર કરશે. આજે ધૂન કરવી ઘણી વાર નથી કરે. રામ કેટલા બારે એટલે બારે એટલે ઘરે નહીં હો. ભલે તમે શું કરતી પણ ભલે નો એ પ્રમાણે કરજો. આ વાત કરજો જેની પૂરી ઊંધા ચશ્મા મળતા પાસે એમ મળશે. આ રાસ નથી રમો એને બીજા બોલે રાસ રોજ રમે. ઓ હું કે કાતે કરી લો પણ ચશ્મા થઈ ગયા ઢીલા.
પહેલા નદીએ નાવા ચાલ્યો ગયો. આરસમાં બિલાડો વૈકુંઠવાસ થયો હતો. જેના ઘરમાં અખંડ દીવો ઝળહળે તે ઘર હંમેશા શુદ્ધ પવિત્ર રહે છે. તે દેવતાઓ વાસ કરે છે. અખંડ દીપક વાળા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. કુટુંબીઓને તંદુરસ્તી રહે છે. જે ઘરમાં સવાર સાંજ પ્રભુ આગળ દીપ પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. બ્રાહ્મણને પણ અખંડ દીપ પૂજનનું પુરુષોત્તમ વ્રતનું એક ફળ મળ્યું. તેના પ્રતાપે તેની ગરીબાઈ ટળી ગઈ. પછી તે તન મન અને ધનથી લોકોની સેવા કરવા લાગ્યા અને અંતે મોક્ષનો વાસી થયા. અખંડ દીવો પ્રગટતો જે ઘરમાં દેખાય વસતા ત્યાંથી દેવતા કદી અશુભ ન થાય. પુરુષોત્તમ માસમાં અખંડ દીપનો મહિમા ઘણો છે. જે ઘરમાં અખંડ દીપ પ્રકાશેલો રહે છે એ દીપ સુરક્ષિત છે. તે ઘરમાં સદા પ્રભુની પ્રસન્નતા છવાયેલી છે. હયો આજે ધૂનમાં જાવું છે એટલે બધાએ શું કરવાનું એટલે બધા આંખ બંધ કરી એક મહિનામાં કોઈ માળા કરી, કોઈ મંત્ર કર્યા, કોઈ જપ કર્યા, કોઈ કથા કરી, કોઈ રસોઈ દીધી, કોઈ વાઘા દીધા, કોઈ બાયુના સાદલા દીધા, પેરમણી જે કરી ઈ આજે ભગવાનને અર્પણ કરવાની હો. ભગવાનને અર્પણ કરવાની અને મહારાજ કને પ્રાર્થના કરજો કે પ્રભુ જેવા અમે અધિક મહિનામાં તમારી સમીપે આવી અને ભજન ભક્તિ તમને રાજી કરવા આટલા બધા પ્રયત્ન કર્યા એવી અમને સદાય શુદ્ધ બુદ્ધિ દેજો અને અમે તમારા થઈને રહી આવી મહારાજ પાસે પ્રાર્થના કરી અને ધૂન કરવાની છે હો. આ